હેલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં આપણે ફેરેડેના પ્રયોગોની ડિસ્કશન કરેલી છે, ફેરેડેના નિયમની ડિસ્કશન કરેલી છે અને એમાં જે રૂલ નિશાની છે એને રિલેટેડ આપણે લેન્ઝનો નિયમ પણ તારવેલો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એવું કહીએ છીએ કે લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું બીજું સ્વરૂપ છે. લેન્ઝનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તેને રિલેટેડ આકૃતિવાળા એમસીક્યુ અને દાખલાઓ વારંવાર પૂછાય છે કે જેમાં વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવાની હોય છે. તો એમાં આપણે કીધું છે શોર્ટ ફોર્મમાં કહીએ લેન્ઝના નિયમ માટે તો જે ફેરફાર થતો હોય તેની વિરુદ્ધ દિશામાં તેનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે તે દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. ઓકે, આટલું જ છે લેન્ઝનો નિયમ. ત્યારબાદ આપણે એડી કરંટ એટલે કે ઘુમરી પ્રવાહ પણ જોયા અને તેના ઉપયોગો પણ આપણે જોયેલા છે. ચલો આજે આપણે એક અલગ ટોપિક કરવો છે, પ્રેરકત્વ. તો પ્રેરકત્વ એક પ્રકારનો અચળાંક છે. ચલો આપણે કહીએ પ્રેરકત્વ કઈ રીતે. તો અહીંયા હવે આપણે એક જે છે તંત્ર આખું વિચારીએ જેમાં બે ગૂંચળાઓ છે. એટલે આપણે ફેરેડેના પ્રયોગની અંદર એવું પણ વિચારેલું છે કે જ્યારે પણ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળા સાથે સંકળાય છે. ઓકે, અને જો પ્રથમ ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે અને બીજા ગૂંચળામાં પણ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. બરાબર છે. ફેરેડેના પ્રયોગની અંદર આપણે એવું કરેલું છે કે બંને વચ્ચેની સાપેક્ષ ગતિ છે. મતલબ પ્રથમ ગૂંચળામાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને બીજા ગૂંચળા અને પ્રથમ ગૂંચળાની વચ્ચે સાપેક્ષ ગતિ હોય, મતલબ બંનેને એકબીજા તરફ અથવા બંનેને એકબીજાથી દૂર લઈ જઈએ અથવા એક સ્થિર રાખીએ બીજાને નજીક અથવા તો દૂર લઈ જઈએ તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, જેને આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ અને ઉત્પન્ન થતો જે EMF છે એને આપણે પ્રેરિત EMF પણ કહીએ છીએ. ઓકે, હવે અહીંયા એક સ્ટેપ આગળ જઈએ આપણે કે જ્યારે બે ગૂંચળાનું બનેલું તંત્ર હોય અને કોઈ પણ એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. હવે પ્રથમ ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરે તો શું થશે? બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. કે પ્રથમ ગૂંચળામાં જો પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો તેનું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે અને ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળા સાથે સંકળાય છે તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. તો હવે આ ફ્લક્સનો જે ફેરફાર છે એ આધાર કેના પર રાખશે? તો પ્રથમ ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહ પર. તો એવું કહી શકાય કે જો આપણે બે ગૂંચળાનું તંત્ર વિચારીએ અને બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે કહીએ φ2, જો એની અંદર આટાની સંખ્યા n હોય તો n φ2 ચલે છે I1 કહી શકાય. પ્રથમ ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? કુલ ફ્લક્સ કેટલું? તો એ કુલ ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. બરાબર છે. અને હવે અહીંયા આપણે જો તેનો ફેરફાર કરીએ એટલે વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરીએ તો ફ્લક્સમાં પણ ફેરફાર થશે. એટલે કે એવું પણ કહી શકાય કે n dφ2/dt ચલે છે di1/dt. ઓકે, એનો મતલબ કે જેટલો વિદ્યુત પ્રવાહનો ફેરફાર થશે એટલો જ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારનો દર એ પ્રથમ ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના દર જેટલો હોય
ઓકે, અને ચલે છેની નિશાની જો આપણે કાઢીએ તો એને અચળાંક કહેવાય. બસ એ અચળાંક જ એટલે એવું કહી શકાય પ્રેરકત્વ. એટલે અહીંયા જે કંઈ પણ અચળાંક આવશે એ અચળાંકને કહેવાનો પ્રેરકત્વ. હવે આ અચળાંક છે આધાર કેના પર રાખશે? તો એ આધાર જે છે ગુચડાના પરિમાણ પર. પરિમાણ એટલે એનો આકાર છે, સાઈઝ છે, બરાબર છે ને, પરિમાણ પર આધાર રાખશે અને એના ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે. એટલે કે કોઈ પણ ગુચડું હોય એ ગુચડાની અંદર આપણે જો આપણે બીજું કોઈ પણ માધ્યમ મૂકી દઈએ, ચુંબકીય માધ્યમ, તો સંકળાયેલા ફ્લક્સમાં પણ વધારો થઈ શકે. અને એવું ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ભણી ગયા છીએ કે ચાલો સોલેનોઇડ હોય તો સોલેનોઇડ ખાલી હશે ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું, અને એ સોલેનોઇડની અંદર આપણે કોઈ પણ એક પદાર્થ, ધારો કે લોખંડનો ટુકડો મૂકી દઈએ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધી જાય છે, બરાબર. તેના ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે. પછી જે કંઈ પણ ગુચડું છે એના આંટાની સંખ્યા પર આધાર રાખે, બરાબર છે. પરંતુ આ જે પ્રેરકત્વ જે છે એ વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર છે. આ ખાસ યાદ રાખવું કે વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર છે. જે અચળાંક છે, પ્રેરકત્વ છે, એ વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર. તો અહીંયા તો એ પ્રવાહ પર આધાર રાખે છે, પણ પ્રવાહ પર આધાર કોણ રાખશે? ફ્લક્સ. પ્રવાહ વધે તો ફ્લક્સ પણ વધે. આનો ગુણોત્તર, અને જો આપણે નીચે લઈ જઈએ, ધારો કે અહીંયા અને આપણે નીચે લઈ જઈએ તો અચળાંક જ વધશે. તો પ્રવાહનું મૂલ્ય વધે તો ફ્લક્સ પણ વધે, પ્રવાહ ઘટે તો ફ્લક્સ પણ ઘટે. અચળાંક કેવો રહેશે? અચળ. અને એટલા માટે જ તે વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર છે. એની આગળ પણ આપણે ડિસ્કશન કરવી છે. કેટલું થયું તે પ્રેરકત્વ વિશે માહિતી. હવે અહીંયા આપણે બે પ્રકારના પ્રેરકત્વ ગણવાના છે. એક અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું આત્મ પ્રેરકત્વ. જો એક જ ગુચડાની વાત કરીએ તો એ થશે આત્મ પ્રેરકત્વ, અને બે ગુચડાના બનેલાના તંત્ર કરીએ તો એ થશે અન્યોન્ય પ્રેરકત્વ. એટલી આપણે પ્રાઇમરી માહિતી લઈએ, બરાબર. હવે એ પ્રાઇમરી માહિતીની અંદર જ ચલો આપણે જે અચળાંક કહીએ છીએ એ અચળાંકનો એકમ વિચારીએ કે આ જ અચળાંકનો એકમ. તો એકમ શું થશે? અહીંયાથી પણ જો સેકન્ડ કેન્સલ થશે એટલે આટલું જ આવશે. તો એનો એકમ થઈ જશે વેબર પર એમ્પિયર. એટલે જે કંઈ પણ પ્રેરકત્વ કહીએ તો બે પ્રકારના પ્રેરકત્વ થયા, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ. બંનેના સિમ્બોલ જુદા જુદા છે પરંતુ એકમ એક જ. શું થશે? વેબર પર એમ્પિયર. ઓકે, ચલો વેબર એટલે ફ્લક્સ નો એકમ થશે. તો ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ B.A હોય તો બીજો એકમ થશે હવે ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર. તો બીજો એકમ થયો પ્રેરકત્વનો. ચલો બીજું, હજી ટેસ્લા એટલે શું હોય? તો ટેસ્લા એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર હોય. ચેપ્ટર નંબર 4 થી મળે છે. ઓકે, તો ટેસ્લા એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર. અહીંયા મૂકી દઈએ આપણે ન્યૂટન પર એમ્પિયર મીટર. તો ન્યૂટન એક મીટર કેન્સલ અને એમ્પિયર નો સ્ક્વેર થઈ જશે. મતલબ શું થશે? ન્યૂટન મીટર પર એમ્પિયર. આ ત્રીજો એકમ થશે. હવે ન્યૂટન ઇન્ટુ મીટર શું કહેવાય? જૂલ. તો જૂલ પર એમ્પિયર સ્ક્વેર થઈ જશે, કેમ કે અહીંયા બી એમ્પિયર 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 સ્ક્વેર થશે. તો આ બધા જ એકમ પ્રેરકત્વના થયા. એટલે જુદા જુદા એકમો પણ યાદ રાખો. મેઇન એકમ વેબર પર એમ્પિયર, ત્યાંથી બધા જ એકમો મળી જશે. ચલો આનું પારિમાણિક સૂત્ર શું થશે? તો જૂલનું જે પારિમાણિક સૂત્ર છે બસ એમાં A-2 થઈ જશે. તો જૂલ એટલે m1n2t - 2 અને A છે તો A-2. આ થયો પ્રેરકત્વનો પારિમાણિક સૂત્ર. ઓકે, એટલે આટલી વસ્તુ પ્રાઇમરી માહિતીમાં યાદ રાખો. ચલો હવે આપણે કરવું
પ્રેરકત્વની અંદર જ અન્યોન્ય પ્રેરકત્વ પેદા કરે. તો બે ગૂંચળાનું બનેલું તંત્ર મતલબ કહી શકાય અન્યોન્ય પ્રેરકત્વ. તો અન્યોન્ય પ્રેરકત્વને ઇંગ્લિશમાં કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. પ્રેરકત્વ એટલે ઇન્ડક્ટન્સ, તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલા માટે કહેવાનું એમ. ચલો અહીંયા આપણે બે ગૂંચળાના બનેલું એક તંત્ર વિચારીએ, જેમાં આપણે ગૂંચળું મતલબ સાદી ભાષામાં કહી દઈએ સોલેનોઇડ. તો બે સોલેનોઇડ લઈએ. ચલો એમાં પણ એવું કરીએ આપણે કે મોટો આડછેદ ધરાવતું સોલેનોઇડ, આ થશે તેની અક્ષ. એમાં જ આપણે એક બીજો સોલેનોઇડ મૂકીએ સમઅક્ષીય, કે જેનો આડછેદ થોડો નાનો છે. ઓકે, જેમાં અંદરના સોલેનોઇડને આપણે નંબર આપીએ 1 અને બહારના સોલેનોઇડને આપણે કહીએ 2. 1 અને 2 નો મતલબ કે આની અંદર રહેલા આટાની સંખ્યા L1, પસાર થતો પ્રવાહ હોય તો I1, ફ્લક્સ હોય તો phi1. ઓકે, એ જ રીતે બીજા ગૂંચળું છે તો એમાં આટાની સંખ્યા N2, ફ્લક્સ હોય તો phi2, પ્રવાહ પસાર થતો હોય તો I2. અને આ બંનેની જે લંબાઈ છે એ આપણે કહીએ L જેટલી છે. અને આ જે આપણે નાનો સોલેનોઇડ કહીએ છીએ એને 1 કિલો છે, તો એની ત્રિજ્યા કહી શકાય r1 અને આડછેદનું ક્ષેત્રફળ કહી શકાય pi r1². ઓકે, તો આ પ્રમાણે આપણે એક સોલેનોઇડ વિચારીએ છીએ અને જેમાં એનું લખાણ લખી શકાય કે લંબાઈના બે સોલેનોઇડ કે જેના આડછેદ જુદા જુદા છે, સમઅક્ષીય રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલા છે. પ્રથમ સોલેનોઇડ માટેની સંખ્યા n1, પસાર થતો પ્રવાહ I1, સંકળાયેલું ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ર B1, ફ્લક્સ phi1. એ જ રીતે બીજા ગૂંચળા સાથે લખી શકાય. ઓકે, ચલો હવે એવું કરીએ આપણે કે જો આપણે બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું ફ્લક્સ બીજા પ્રથમ ગૂંચળા સાથે સંકળાશે. એટલે બીજા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ પ્રથમ ગૂંચળા સાથે સંકળાય છે. તો પ્રથમ ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે એવું કહી શકાય. અને ફ્લક્સ હંમેશા પ્રવાહના સમપ્રમાણમાં હોય. એનો મતલબ કે અહીંયા પહેલું સ્ટેપ હું લખી શકું કે જો અહીંયા આની સાથે આટાની સંખ્યા n1, દરેક ગૂંચળા સાથે સંકળાયેલ, દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ phi1, તો એ હંમેશા શું હશે? એ વિદ્યુત પ્રવાહ I2 ના સમપ્રમાણમાં. પ્રથમ આપણે 2 માંથી પ્રવાહ પસાર કરીએ છીએ અને પ્રથમ સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ. એવું કહી શકાય કે n1 phi1 ચલે છે I2. તો ચલો હવે n1 phi1 આપણે કોઈ પણ એક અચળાંકને અહીંયા કહી શકાય m, લેકિન અચળાંક અહીંયા કહેવાનો m12. m12 મતલબ 1 નું બીજાને લીધે, કેમ કે શેને લીધે અહીંયા ઉત્પન્ન થાય છે? બીજાને લીધે. કે બીજામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એનું જે ફ્લક્સ આવશે પ્રથમ સાથે સંકળાય છે. તો પ્રથમ પદ બીજાને લીધે m12. ઓકે, તો n1 phi1 m12 I2. તો એવું પણ કહી શકાય કે m12 n1 phi1 I2. તો જો પ્રવાહ જેટલો વધારે એટલું ફ્લક્સ વધશે, પ્રવાહ જેટલો ઘટે એટલું ફ્લક્સ ઘટે. આ કેવું રહેશે? અચળ. એટલા માટે જ કોઈ પણ પ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ એ વિદ્યુત પ્રવાહથી સ્વતંત્ર છે. અન્યોન્ય પ્રેરકત્વ આ I2 પર આધાર રાખતું નથી. ઓકે, હવે અહીંયા આપણે વિચારીએ, પરંતુ આને સમીકરણ નંબર 1 કહીએ. હવે પરંતુ n1 phi1 એટલે કેટલું કહી શકાય? તો n1 તો છે જ. હવે phi1 એટલે શું? તો પહેલાનો ફ્લક્સ શેને લીધે? બીજાના ચુંબકીય ક્ષેત્રને લીધે. તો ફ્લક્સનું સૂત્ર શું હોય?
B ડોટ A, તો અહીંયા આપણે કહીએ B2 A1. સમજાય છે? શું કામ B2 A1? બીજામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે તો એનું ચુંબકીય ક્ષેત્ર આવશે અને ક્ષેત્રફળ કેવું આવશે? પહેલાનું જ આવશે ને, પ્રથમ સાથે ફ્લક્સ સંકળાય છે, તો phi એટલે B ડોટ A1. અહીંયા આપણે ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ લઈએ cos 01, પરંતુ અહીંયા આ શું કામ લખીએ છીએ કે ફ્લક્સ phi1 એટલે B2 A1, તો જેની સાથે સંકળાય છે એનું ક્ષેત્રફળ આવશે અને ચુંબકીય ક્ષેત્ર શેનું છે? 2 નું છે, એટલે B2 A1. ઓકે, ચલો હવે અહીંયા આ M1 B2 એટલે ચુંબકીય ફ્લક્સ બીજા સોલેનોઇડ, તો સોલેનોઇડનું ચુંબકીય ફ્લક્સ આપણને ખબર છે B and I, તો એ કહી શકાય સોરી μ0 n, પણ શું કહેવાય? n2 અને I મતલબ I2 A1, તો A1 ને આપણે લખી શકાય pi r1/2. ઓકે, હવે જો આ જ સમીકરણ આપણે અહીંયા n2 સ્મોલ છે અને n1 કેપિટલ છે, તો કેપિટલ n1 ને આપણે સ્મોલ માં લખવું હોય તો આપણી પાસે એક સૂત્ર છે કે પરંતુ જો આ જ રીતે અહીંયા આપણે n2 આપણે કહીએ છીએ n2/L, તેથી શું કહી શકાય કે n1 એટલે n1/L, તો n1 શું કહી શકાય? n1 * L, એટલે કે n1 phi1 is equal to n1 n1L μ0 n2 I2 pi r1/2, એટલે કે n1 phi1 is equal to μ0 n1 n2 L pi r1/2 I2. ઓકે, તો સમીકરણ 1 પરથી શું કહી શકાય? M12 એટલે phi1 n1 phi1 upon I2, તો અહીંયા જો આપણે n1 phi1 upon I2 કરી દઈએ તો એ થઈ જશે M12, એટલે કે 1 પરથી M12 મતલબ μ0 n1 n2 L pi r1/2, કેમ કે I2 કેન્સલ થઈ જશે. ચલો, તો આ અન્યોન્ય પ્રેરકત્વ પહેલાનું અન્યોન્ય પ્રેરકત્વ બીજાને લીધે, તો M12 પણ યાદ રાખો હંમેશા દાખલા માટે કે 12 મતલબ phi1 upon I2, 1 મતલબ પહેલાનું ફ્લક્સ, 2 એટલે I2 નીચે. ચલો એ જ રીતે હવે ઓપોઝિટ વિચારીએ. જો આપણે બીજા ગુચડામાંથી પ્રથમ ગુચડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, આની સાથે સંકળાયેલો ફ્લક્સ લઈએ, તો શું કહી શકાય? n2 phi2 ચાલ્યું છે I1. ઓકે, એક્ઝેક્ટલી ઓપોઝિટ, એનો મતલબ કે n2 phi2 is equal to m21 I1, બીજાનું પહેલાને લીધે. ઓકે, કેમ કે પ્રથમને લીધે બીજાનું આવશે, ત્યારે આ જ સમીકરણ આપણે યાદ કરીએ કે એનો ગુણોત્તરમાં આવશે. ચલો હવે એ જ રીતે હવે n1 phi1 એટલે કે n2 phi2 શું થશે? અહીંયા આપણે આ મૂકી દઈએ કે n2 phi2 upon I1, સમીકરણ નંબર આને 2 આપીએ, આ થશે નંબર 3. હવે ચલો આ જ રીતે n2 phi2 એટલે શું થશે? તો n2 as it is phi2 એટલે કે બીજા ગુચડાનું ફ્લક્સ, તો ચુંબકીય ક્ષેત્ર કેનું આવશે? પહેલાનું હશે ને, B1. ક્ષેત્રફળ કેનું આવશે? બીજાનું ક્ષેત્રફળ નહીં, ક્ષેત્રફળ તો પહેલાનું જ આવશે. શું કામ? ચલો આ જે વસ્તુ છે એ તમારા માટે હોમવર્કમાં, જેમ અહીંયા આપણે કીધું કે અહીંયા પ્રવાહ પસાર કરીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર સમગ્ર વિસ્તારમાં આવશે, જેમાં ફ્લક્સ શેમાં છે? ફક્ત આટલા જ ક્ષેત્રફળની અંદર, આથી B2 A1 આવશે. હવે આમાંથી પ્રવાહ પસાર કરીએ
અને એનું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ બીજા ગુચડા સાથે સંકળાય છે, તો પછી આપણે A2 શું કામ નથી લખતા? ત્યાં A1 જ આવશે. એ તમારા માટે હોમવર્કમાં તેનું ડિસ્કશન આપણે બીજા અને નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્યુશન કરશું. ત્યાં સુધી વિચારો, એક દિવસ વિચારો. ઓકે, તો ચલો હવે અહીંયા A1 છે તો આખે આખું હવે લખી શકાય. ચલો N2 શું થઈ જશે? તો જેમ N1 છે એ જ રીતે N2, N2L, B1 એટલે આ જ રીતે μ0 N1 I1 pi R1 સ્ક્વેર. તો આને શું લખી શકાય? μ0 N1 N2 L pi R1 સ્ક્વેર I1 that is N2 phi2. તો શું કહેવાય? હવે M21 I1 કેન્સલ, μ0 N1 N2 L pi R1 સ્ક્વેર. જો બંને સરખા છે, સમીકરણ નંબર 2 અને 4, μ0 N1 N2 pi R1 સ્ક્વેર મતલબ M12 કહીએ કે M21 કહીએ, એને કહી શકાય એમ. મતલબ અન્યોન્ય પ્રેરકત્વ સમાન હોય, એટલે કે બીજા ગુચડા નો પ્રવાહ પ્રથમ હોય તો પ્રથમનું બીજાને લીધે કે બીજાનું પ્રથમને લીધે હંમેશા અન્યોન્ય પ્રેરકત્વ સમાન હોય. ઓકે, અને આને જ કહી શકાય એનો એક થિયરમ જેને કહેવાય રેસિપ્રોસિટી થિયરમ. અને ઇંગ્લિશમાં જ યાદ રાખવાનું, રેસિપ્રોસિટી થિયરમ કહે છે. અને હવે એક વધારાનું કે μ0 આપણે કહીએ છીએ. જો આમાં કોઈ પણ આપણે બીજું વધારાનું માધ્યમ એટલે વચ્ચે એક માધ્યમ મૂકી દઈએ, ચલો, તો એવું કહી શકાય કે M21 કે M12 is equal to, જેમ કહીએ છીએ આપણે કે μr is equal to μ upon μ0. તો માધ્યમ મૂકે તો μ0 ની જગ્યાએ μ લખવું પડશે અને એ થઈ જશે μ0 μr. તો કોઈ પણ માધ્યમ હોય તો μ0 μr n1 n2 l pi r1 સ્ક્વેર. એટલે કોઈ પણ માધ્યમની હાજરીમાં અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આપણને આ મળી શકે. આમ અન્યોન્ય પ્રેરકત્વ હવે આધાર શેના પર રાખશે? ચલો અહીંયા આપણે આગળ કીધું છે એ જ રીતે કે આધાર પહેલા તો તેના પરિમાણ પર, એટલે કે આકાર પર, પછી આટાની સંખ્યા, એ તો છે જ આટાની સંખ્યા. બીજું હવે અહીંયા એવું કહી શકાય કે તેના સાપેક્ષ નમન. સાપેક્ષ નમન મતલબ કે આ જે ગોચડું છે અંદર આપણે કઈ રીતે રાખીએ છીએ, અક્ષ પર છે એને સમાંતર છે કે થોડું ક્રોસ છે, તે પ્રમાણે પણ ફ્લક્સમાં પછી અહીંયા થીટા આવશે તો એ પ્રમાણે ફેરફાર પણ થશે. તો એના સાપેક્ષ નમન પર પણ આધાર રાખે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માધ્યમ. માધ્યમ મતલબ કે ગુચડામાં રહેલું માધ્યમ, કે જો ફક્ત આપણે હવા જ હોય એટલે બંને ગુચડાની અંદર કશું જ ન હોય સોલેનોઇડની અંદર તો μ0. અને જો આપણે કોઈ પણ એક લોખંડ અથવા તો એવું એક ચુંબકીય માધ્યમ મૂકીએ તો એ અન્યોન્ય પ્રેરકત્વના મૂલ્યમાં ફેરફાર થશે, એટલા ગણું થઈ જશે. અને આ જ વસ્તુ કહી શકાય આપણે કેપેસિટર સાથે સરખાવ. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે કોઈ પણ એક પ્રકારનું ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકીએ છીએ તો કેપેસિટન્સ કે ગણું થઈ જાય છે. તેમ અહીંયા જો આપણે માધ્યમ મૂકીએ તો તેનું અન્યોન્ય પ્રેરકત્વ μr ગણું એના સાપેક્ષ જે પરમિયાબિલિટી છે એટલા ગણું થશે. તો ત્યાં આપણે પણ સાપેક્ષ પરમિટિવિટી કહીએ છીએ, જેને બીજા શબ્દોમાં ડાઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ. અહીંયા બીજો કોઈ શબ્દ નથી તો તેની સાપેક્ષ પરમિયાબિલિટી ગણું થઈ જશે. કેટલા ગણું? તે માધ્યમ પર પણ આધાર રાખે. કેના પર આધાર નથી રાખતો? તો વિદ્યુત પ્રવાહ, અન્યોન્ય પ્રેરકત્વ વિદ્યુત પ્રવાહ પર આધાર રાખતું નથી. જો આ ફરીને એટલા માટે કહું છું
કે કેના પર આધાર રાખે છે, કેના પર આધાર નથી રાખતો, બંને આવડવા જોઈએ. આધાર રાખે છે તો એ પરિમાણ, આડાની સંખ્યા, તેના સાપેક્ષ નંબર અને માધ્યમ પર આધાર રાખે. અન્યને પ્રેરકત્વ શાના પર આધાર રાખતું નથી? તો કહી શકાય કે વિદ્યુત પ્રવાહ પર આધાર રાખતું નથી, કેમ કે વિદ્યુત પ્રવાહ બંનેમાં કેન્સલ થઈ જાય છે અને બંનેમાં સમાન હોય, આથી તેને રેસિપ્રોસિટી થિયરમ પણ કહી શકાય. એટલે અન્યના પ્રેરકત્વ એવું ના પૂછે અને એવું પણ પૂછે કે રેસિપ્રોસિટી થિયરમ સાબિત કરો, તો આપણને આ પણ આવડવું જોઈએ છે, બંનેમાં સરખું જ છે. બસ ક્વેશ્ચન જુદા જુદા થશે કે અન્યને પ્રેરકત્વ સમજાવો તો પણ એટલે સુધી આવશે, રેસિપ્રોસિટી થિયરમ સમજાવો તો પણ આ જ વસ્તુ આપણે સમજાવવાની છે. બરાબર, બંનેમાં આપણે ક્વેશ્ચન યાદ રહેવા જોઈએ, સાથે આન્સર તો યાદ રહેવો જ જોઈએ. હજુ પણ એક ક્વેશ્ચન બાકી છે કે શું કામ આપણે અહીંયા a1 લીધું છે. જેમ આપણે અહીંયા કહીએ છીએ phi1 માટે b2 a1, તો phi2 માટે b1 a2 ન હોવું જોઈએ. તો શું કામ બંનેમાં a1 જ લીધું છે? બરાબર છે, જેનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. પણ યાદ રાખો, અને શું કામ અહીંયા a1 જ આવે છે એ પણ વિચારો. એ જ આજે આખો દિવસ વિચારો. જ્યારે પણ આનો બીજો લેક્ચર મળી જશે ત્યારે આનું નેક્સ્ટ પ્રેરકત્વ મતલબ આત્મ પ્રેરકત્વ બાકી છે અને એમાં આપણે આનું ડિસ્કશન પણ કરશું. ઓકે.